હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને આજે સવારમાં 4 વાગ્યાના જાગ્યા અને આજે જવાનું છે આપણે બહાર. તો ક્યાં જઈએ? અને 2 દિવસની ટ્રીપ છે, તો અમે અત્યારમાં વહેલા નીકળવાના છીએ. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો અને તમને બતાવીશું કે ક્યાં જઈએ. હવે જોઈએ, કેમ કે આજે સવારમાં વહેલા નીકળી જઈશું, એટલે 1-2 જગ્યાએ જઈશું અને કાલે 1-2 જગ્યાએ કદાચ જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે જો ગાડી આવે પછી મારા ભાઈ ને ભાભીની બધા અને અમે 3 ને એ 3, તો 6 જણા અમે જવાના છીએ. હવે એમાં જો નીકળીએ છીએ અને અત્યારે 5:30 થઈ ગયા. 4 વાગ્યાના જઈ ગયા હતા. અમે તે વહેલા જાગી ગઈ છે, એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. હાલો, જો હવે નીકળી ગયા હતા સવારમાં વહેલા, પણ પછી તો અત્યારે અંજવાળું થયું પછી વિડીયો શરૂ કર્યો છે અને જવાનું નક્કી કર્યું છે પહેલાં તુલસીશ્યામ. તો જો હવે રસ્તામાં નાસ્તો બાસ્તો કરી અને હવે જવા નીકળી ગયા છીએ. અને હવે જો આ તુલસીશ્યામની હદ પણ શરૂ થઈ ગઈ છે, એટલે કે આ ફોરેસ્ટ વિભાગ છે. અહીંયાથી જો બધા મેન ગેટ આવે ત્યાંથી આપણે ટિકિટ લેવી પડે અને ત્યાંથી આપણે અંદર જઈએ એટલે જો આવું બધું જંગલ વિસ્તાર જ આવે છે છેટ તુલસીશ્યામ પહોંચી જાય ને ત્યાં સુધી. તો આ બધું ફોરેસ્ટનો એરિયા આવે છે અને આમાં આપણે કંઈ પણ ફોન બંધ કે આપણે ન વગાડી શકાય અને ગાડીમાં ગીત પણ વગાડવાની ના પાડી અને હોર્ન પણ મારવાની ના પાડી, કેમ કે અમુક પ્રાણીઓ રહેતા હોય તો એમને તકલીફ ના પડે એટલા માટે બધી સુવિધા હોય છે. અને આમાં હરણ એવું જોવા મળ્યું ઘણી જગ્યાએ, પણ થોડાક અંદર હતા કેમેરામાં નહોતા આવતા એવું હતું. તો હવે કહે છે ને તો આપણે અહીંયા નજીકમાં હોય ને આપણે વિડીયો ઉતારશું અને થોડી વાર ગાડી ઊભી રાખશું. ગાડી તો ઊભી રાખવા નથી દેતા, પણ હવે આપણે 2 મિનિટ આમ થયું થોડીક વાર હવે જો હરણ જોવા મળ્યા છે. તો કેમ કે હારે નાની છોકરીઓ છે તો બતાવીએ અને પછી હવે જલ્દી નીકળી જાય. તો જો આવા હરણ તો અમે ઘણી જગ્યાએ જોયા હતા, ઘણા હતા, પણ અંદર હોય એના લીધે કાંઈ જોવાનું ઘણી જગ્યાએ મળે. તો હવે જો અહીંયા જોઈએ થોડીક વાર અને પછી હવે નીકળીએ તુલસીશ્યામ દર્શન કરવા. જો આવી ગયા છે મંદિરે અને જો આ છે મંદિર અને જો ફરતી મસ્ત મજાની એકદમ જગ્યા છે, સુંદર મજાની અને એકદમ શાંતિ મળે ને એવી જગ્યા છે. જો જગ્યા એકદમ વિશાળ છે અને ઉપર ડુંગર છે, ડુંગર ઉપર પણ છે જવાનું, પણ હવે જોઈએ બહુ નક્કી નથી. પણ હવે પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈએ. અને આ છે જો મારા ભાઈની ઢીંગલી અને એક છે અમારે એવની બેન અને આ 2 એટલે 2 ને અથવારો. તો એવી રીતે અમે 2 ફેમિલીમાં આવેલા છીએ. અને આ છે રણછોડરાયનું મંદિર. તો અહીંયા જો દર્શન કરવાના છે અને ઉપર છે. તો હવે ત્યાં તો ડુંગરા ઉપર કાંઈ ચડવાનો વિચાર નથી, કેમ કે હજી પહેલું જ તે આ લીધું છે. તો પછી આગળ ભાઈ થાક લાગ્યો હોય તો પછી બીજે મજા ન આવે. તો હવે આવ્યા છીએ તો અહીંયા ફોટા પાડીને પછી નીકળીએ. તો જો અહીંયા તુલસીશ્યામ તીર્થધામ એવું લગાડેલું છે, તો ત્યાં ફોટા પાડીએ થોડાક અને પછી હવે નીકળીએ. અને આની પહેલાં તો હું ઘણા વર્ષ થયા ત્યારે આવી હતી, 5-7 વર્ષ થઈ ગયા. તો અહીંયા કોણ કોણ આવી ગયું છે જરાક કોમેન્ટ કરી દેજો. અને મારે તો ઝાઝો ટાઈમ લાગી ગયો અહીંયા આવવામાં. આની પહેલાં હસમુખની લોકો તો આવી ગયા હતા, પણ હું નહોતી આવી. અને જો અહીંયા છે ગરમ પાણીના કુંડ. તો 2 આ સાઈડ છે અને 2 સાઈડ બીજી બાજુ છે. તો આ બાજુ જેન્ટ્સ વિભાગ છે, ઓલી બીજી બાજુ છે તે બાજુ લેડીઝ છે બધા. પણ અમે આ બાજુ હજી બહુ કંઈ હતા નહીં માણસો, તો મેં કીધું લાવ વિડીયો ઉતારતા આવીએ. અને પાણીમાંથી જો ધુવાડા નીકળે પણ એ તમને બહુ ઝાંખું બતાવતું છે, કેમ કે કેમેરામાં બહુ નથી આવતું. બાકી પાણી એકદમ ફૂલ ગરમ છે. આપણો પગ ન માન બોળે એકી આટલું પાણી ગરમ છે. કેટલું ગરમ છે? કેટલું ગરમ છે? ફૂલ.
પણ છે એમાં થોડુંક વધારે પડતું ગરમ છે. અને હવે અત્યારે જયશ્રીને હાથ પગ ધોઈ ગયા છે એ તો છે નોર્મલ છે એટલે એમાં હાથ પગ ધોઈ છે. અને જે આ કોમ્બિનેશનની માહિતી છે ને એ પણ જો અહીંયા તકતી લગાડેલી છે, તો તમે વિડીયો પોઝ કરી અને વાંચી લેજો. અને હવે આપણે નીકળવાનું છે ગોણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો જો રસ્તામાં હવે હજી તો આ જંગલ વિસ્તાર છે, પણ હજી પછી જો આંબાની અને વાડીઓ બધી આવે છે, કેમ કે આ બધો ગીર વિસ્તાર રહ્યો એટલે આમાં આપણને છે ને એકદમ મજા આવી જાય. કેમ કે આ તો ઉનાળો છે એના લીધે થોડુંક સૂકું હોય. બાકી તો જો ચોમાસામાં આવ્યો હોય તો આની કરતાં પણ મજા આવે એવું હોય. તો જો આવા ઝાડવાળો વિસ્તાર રહ્યો ને ગીરમાં, એટલે આપણને મજા આવે ફરવાની. બાકી તો જો સરસ મજાનું વાતાવરણ છે, કેમ કે આજે તડકો નથી છે, વાદળો સાયું વાતાવરણ થઈ ગયું એટલે મજા આવી ગઈ. બાકી તો છોકરી હતી એટલે થોડોક તડકો લાગે. દ્રોણેશ્વર આવ્યા છે, અહીંયા નદી છે. આ છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર. તો જો અહીંયા પાણી તે મહાદેવનો અભિષેક કરે છે, એટલે કે પાણી પોતે પ્રગટ થાય છે અને મહાદેવનો અભિષેક કરે છે. એટલે કે અહીંયા છે ને 24 કલાક આવી રીતે પાણી જો શરૂ જ હોય છે. જો નિકાલ પાછો આ સાઈડ વિભાગમાં થાય છે, એની ત્યાંથી તમે દર્શન કરી શકશો. અને એમથી પણ આગળ જગ્યાએ પાછળ મહાદેવનો જે અભિષેક થાય છે એ પાણી બહાર જવાનું નિકાલ થાય છે અને હાથ પગ ધોવાનું પણ વ્યવસ્થા છે. તો હવે પછી આપણે આ વિડીયો ઘણો મોટો થઈ જેમ છે, તો આ વિડીયો હવે આપણે અહીંયા જ પૂરો કરીએ.